ખંભાળી યુદ્ધ વચ્ચે ડીઝલની કાળાબજારી અટકાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયાના મામલતદારે પરિપત્ર કર્યો। સંગ્રહખોરોના કારણે ડીઝલની કૃત્રિમ અછત ન થાય તે સંદર્ભે ખંભાળિયા મામલતદારે પરિપત્ર કર્યો। આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચના અપાઈ છે કે ખેડૂત દીઠ 200 લીટર સુધીની મર્યાદામાં ડીઝલનો જથ્થો આપવામાં આવશે। ડીઝલના જથ્થાનો દુરુપયોગ ન થાય તે માટે પરિપત્ર કરાયો। મામલતદારે બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તે હેતુથી ખરીદનારને ખરાઈ કરવા પણ પેટ્રોલ પંપ સંચાલકોને સૂચના આપી છે। દસ્તાવેજોની ચકાસણી બાદ વધુમાં વધુ 200 લીટર સુધી ડીઝલ આપવામાં આવતા સાચા ખેડૂતોને લાભ મળી રહ્યો છે। ખેડૂતોમાં પણ આ નિર્ણયને લઈને સકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો। તેમનું કહેવું છે કે યોગ્ય ચકાસણીથી જરૂરિયાતમંદ લોકોને પૂરતું ડીઝલ મળી શકશે। પોરબંદર હાઈવે પર આવેલ મારો પેટ્રોલ પંપ છે। હાલના સમયમાં ખેડૂતોને ડીઝલની વધારે જરૂરત હોય, જેના કારણસર ખેડૂતો હાલમાં મોટી સંખ્યામાં ડીઝલનો જથ્થો લેવા માટે આવી જાય છે, જેના કારણોસર ડીઝલનો જથ્થો જલ્દી ખૂટી જાય છે। હાલમાં મામલતદાર સાહેબના જણાવ્યા મુજબ આ વસ્તુનો ખોટો સંગ્રહ ન થાય, સંગ્રહખોરી ન થાય તેના માટે ખેડૂતો પાસેથી અમે 7/8 આરસી બુક અને આધાર કાર્ડ એવી વસ્તુઓ જે પ્રૂફ માટે લેવામાં આવે છે, એવું અમને ઉપરથી મામલતદાર સાહેબે જણાવેલ છે। જે ગરમીની પરિસ્થિતિ છે તે ધ્યાને રાખીને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું, પેટ્રોલ પંપ પર ખોટી લાઈનો લગાવી અને ડીઝલનો સંગ્રહ કરવાનો જરૂર ના હોય ત્યાં સુધી ના કરવું। સરકારશ્રીની સૂચના મુજબ ખેડૂતોને જે ડીઝલ બેરલ અને ખુલ્લા પાત્રમાં આપવામાં આવી રહ્યું છે એ બાબતે પણ અમે અહીંયાથી સાચા વ્યક્તિને મળે અને બિનજરૂરી સંગ્રહખોરો આ જોગવાઈનો લાભ લઈ અને સંગ્રહ ના કરે એ બાબતે ખરાઈ કરવા માટે તમામ પંપ સંચાલકોને સૂચના આપેલી છે, જે બાબતે તમામે સહયોગ કરવો એવી મારી ખાસ વિનંતી છે। સરકારશ્રીની સૂચના મુજબ વધુમાં વધુ 200 લીટર આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે। જે બાબતના પૂરતા પુરાવા રજૂ કરવામાં આવશે તો પંપ સંચાલક એની પાસે હાજર જથ્થા મુજબ તમને ડીઝલનો સ્ટોક આપશે।